કર્યું રણ જાનારાએ મારું મનનું હર્યું રણ જાનારાએ મારું મનનું હર્યું તારા હાથમાં એ નર ચેત ચેત નર ચેત ગુરુ કુમાર શિષ્ય તુમ હૈ ગુરુ કુમાર શિષ્ય તુમ હૈ અને ઘટ ઘટ કાઢે हाथ सहारते बाहिर मार जो ये तो देवी बड़ा न देवता और सूरज सूरज बड़ा न चांद अरे आदि अंत ये दोनों बड़े सतगुरु के गोविंद गुरु हमारा धरुणी गुरु हमारा धरुणी अन कीधी मुझ पर मैं दया दृष्टि गुरु कीधी और लेखित करूं मैं वनराय अरे साथ साथ समुद्र की मस्ती करूं ए मेरे सतगुरु को गुण लिखो गुरु की ऐसो कीजिए गुरु की ऐसो कीजिए जैसो जैसो पूनम को जान तेज करे कपे सपूत ने तू बड़ा नो ये के स्वभाव अरे तो तारे मन बोले नहीं ए जनो तारा यू परवार तू गुरु गोविंद दोनों खड़े गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए ए बलिहारी मारा गुरुदेवनी मोहे गोविंद दियो मतला वैराग्य लाग्यो रे गुरुजीनी वापणिए रे ए हालो माया हरे गिनती
જનની આટલીએ હીરલાની વણજો તમે કરો રે વેપારી હીરલાની વણજો તમે કરો રે વેપાર અને ખોટ તો નહીં આવે પ્રેમના રે પાલો તમે આ પેરો રે સુહાગણ પ્રેમના રે પાલો તમે પેરો રે સુહાગણ અને રંગ તો લાગ્યો રંગ તો લાગ્યો રે બીબા પાતળીએ એ હાલો મારા રે જનની આટલીએ રે હાલો મારા રે જનની આટલીએ નાથજી તમોને મેં તો અનેરું ભરીને ક્યાં નાથજી તમોને મેં તો નેરું ભરીને ક્યાં અને અનુભવ અનુભવ કીધો મારી આખડીએ એ હાલો મારા હરે જનની આટલીએ રે હાલો મારા હરે જનની આટલીએ દાસ રે હોઠીને ગુરુ એ મોરાર સાહેબ મળ્યા દાસ રે હોઠીને ગુરુ મોરાર મળ્યા અને તાળી લાગી લાગી તાળી તાળી લાગી તાળી રે લાગી રે અમને
વૈરાગ લાગ્યો રે ગુરુજીની વાતોડીએ રે. એ હાલો મારા હરિજનની આતડીએ રે. હાલો મારા હરિજનની આટ આટ આટ. દાન લેવું કેટલું અઘરું છે. દાન લેવા પછી એની જવાબદારી કેટલી મોટી થાય. આજે લેતા તો બધા લઈ જાય, લઈ લે, પણ તમને ખબર છે આ જવાબદારીમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. ભગવાન જેવા ભગવાન એને પણ ઋણમાં રહેવું પડ્યું છે. બલિના દ્વારે ચોકી પહેરો કરવો પડ્યો છે, તો તમારી ને મારી દશા શું થાય? દાન આપનારનો હાથ હંમેશા ઉપર છે અને દાન લેવા વાળાનો હાથ હંમેશા નીચે છે. એટલે દાન આપનાર હંમેશા મહાન છે. એ પુણ્યવાનો પણ એક વાત, ઈશ્વરે જે કંઈ બખ્શ્યું છે, 3 ડગલા માગ્યા, 4 નથી માગ્યા, 5 નથી માગ્યા, 3 કેમ માગ્યા? આ 3 ડગલાની જ બધી વાત. 3 ડગલા એટલે શું? કેમ 4 નથી માગ્યા, 5 નથી માગ્યા, 3 જ માગ્યા છે? એક તો આ સંસાર કેટલા ગુણથી નિર્માણ થયો? કેટલા ગુણ છે? 3. કયા કયા? કાનનું મારું કાચું છે. સત્સંગમાં જ અવાજ ન નીકળે, બાકી આમ તો નરેન્દ્ર 3 રાજસ, તામસ અને સાત્વિક. અને એ જ પ્રમાણે 3 વસ્તુ ભગવાને અર્પણ કરવાની કરી છે: તન, મન અને ધન. આ 3 ડગલામાં બધું જ ભગવાને લઈ લીધું છે, એનું જ છે અને એને અર્પણ થયું છે. હે પુણ્યવાનો, આપણે પણ આપણા જીવનને એવું બનાવીએ કે જેવું જીવન આગળ આપણા ઋષિ મુનિઓ જીવી ગયા, મહા સંતો જીવી ગયા, એવા જતી સતી જીવી ગયા, એવું જીવન આપણે જીવવાનું છે. પણ હે પુણ્યવાનો, આ બધું ક્યારે થાય? કે આ જીવ ભક્તિના રંગમાં રંગાય છે ત્યારે. અને આ રંગાયેલો જીવ હોય એ તો અલગ ધામમાં આવે, બાકી અલગ ધામ સુધી અવાય ન અવાય. આ તો જેને રંગ લાગ્યો છે, અને એ રંગ જેને લાગ્યો છે ને એ જ અહીં સુધી આવી શકે, બાકી ન અવાય. એને લેવા જાવ ને તો કહે કે બાપા કઈ ને કઈ પણ આવે, પણ દ્વાર સુધી નહીં પહોંચે. તો આ ઈશ્વરની કૃપા અને આપણું પુણ્ય છે કે આપણને આ રંગ લાગ્યો છે. આપણે ત્યાં આજે એક સૌરાષ્ટ્રથી સંત પણ પધાર્યા છે, એમનું પણ આપણે અભિવાદન કરવાનું છે. તે પહેલા જરાક જાડેજાને યાદ કરી લઈએ. મેવાડમાં માલદેવ છે, મેવાડમાં માલદેવ છે, અને જેસલ કચ્છ જા એરણું જામા રામ પીર
પીર વસે લીલે ગુણે અસવા એરણું જામા રામ પીર વસે લીલે ગુણે અસવા સતી કઈ સમજણ મહી અને દીદી જાડે જાને સા સમજણે જાડે જોડ ક્યાં હે ત્રિભુવન નાના અય પરદેશમાં જાણે જા એ પરદેશમાં નથી કોઈ આપણું અને પરદેશી હારે ન હોય જાણે જા નથી કોઈ અને પરદેશી હારે ન હોય પ્રી એ જાણે કરીએ કઈ દલડા કેરીવા જાણે એ દેશી રે મળે આપણા દેશના અને કઈ કરીએ દલડા કેરીવા જાણે જા એ પરદેશમાં નથી કોઈ હીરા કેરી એમાં વસ્તુ ભરી અપરંપાર એ જાણે એ ગુરુજીના દેશમાં હીરા કેરી આટડી એમાં વસ્તુ ભરી અપરંપાર જાણે જા એવા સુગરા હશે વસ્તુઓ બોલ્યા નુગરા નિરાશ થઈને જા જાણે જા એ સુગરાવે હશે વસ્તુઓ બોલ્યા નુગરા તો નિરાશ થઈને જા